નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સલાહ સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, કાચા રસ્તામાં સીસી રોડ બનાવવા બાબત, નર્મદા કેનાલ લીકેજથી પાકને નુકસાન, ક્ષેત્રફળમાં ફેરફાર, ગટર વ્યવસ્થાપન અંગે અને ઓએનજીસીમાં જમીન સંપાદન અને વળતર સહિતના કુલ 70 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલ દ્વારા સ્ટાફના માણસો સાથે સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના નેતૃત્વમાં પોલીસ કાફલાએ સાંથલના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર પરિભ્રમણ કર્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં મુખ્ય હેતુ આગામી તહેવારો દરમિયાન કોઈ અગણિત ઘટના ન બને અને નાગરિકો નિર્ભયતાથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરક્ષાનો માહોલ ઊભો કરવાનો છે. પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે 16 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 2 દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 26 અને 27 માર્ચ દરમિયાન યોજાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક અને જાણીતા કલાકારો ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમમાં કમલેશ સ્વામી, સમ્યક પારેખ, સંદીપ ખત્રી, આત્મારામ ન્યાયી, અતુલ નાયક, આશા રાવલ, દર્શના રામી, ખ્યાતિ નાયક, ભાવસાર, શિખા નાયક, વિદિશા મોદી, દ્રષ્ટિ જનસારી અને જાનકી જોશી પોતાની કલા રજૂ કરશે. આ કલાકારોને તબલા ઉપર જીગર બારોટ અને કીબોર્ડ પર મયુર યોગી સંગત આપશે. સંગીત પ્રેમી જનતા માટે આ બંને દિવસોના કાર્યક્રમો ખુલ્લા રાખવામાં આવ્યા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને બેનામી નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાલનપુરના મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન અલગ અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઈવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી. મહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત 2 વર્ષમાં અંદાજે 90,000થી વધુ વિદેશી દારૂની નાની મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઈવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી. કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં ઘાસચારો લેવા ગયેલી 54 વર્ષીય મહિલા શારદાબેન ઠાકોરની હત્યા કરીને તેમની લાશ જમીનમાં દાટી દેવામાં આવી હતી. નંદાસણ પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. પોલીસે આરોપી સાથે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે સ્થળે મહિલા ઘાસચારો લેવા ગઈ હતી તેની સામે આવેલી ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ તપાસતા શારદાબેન રોડ પરથી પસાર થતા દેખાયા હતા, પરંતુ પરત ફરતા દેખાયા ન હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 23 માર્ચે મહેન્દ્ર પટેલના સવિતા ફાર્મમાં ગ્રામજનો સાથે તપાસ કરતા લીંબોડીઓના ખેતરમાંથી જમીનમાં દાટેલી હાલતમાં શારદાબેન ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે શારદાબેને સોનાના પહેરેલા દાગીના, રૂપિયા 4,40,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની પણ લૂંટ થઈ હતી. પોલીસે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.